કચ્છના લખપતથી CISF દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 શરૂ કરાઈ હતી। આ સાયકલ યાત્રા આજે દ્વારકાના શિવરાજપુર બીચ પર પહોંચી હતી। આ દરમિયાન CISFના જવાનોએ સ્થાનિકો સાથે વોલીબોલ મેચ અને ખોખો જેવી રમતો રમી ફિટ રહેવાનો સંદેશ પાઠવ્યો હતો। તો સાથે સાથે સમગ્ર દરિયાકાંઠા પર સ્વચ્છતા અભિયાન હાથ ધરી પ્લાસ્ટિક એકઠું કરી સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો। આ યાત્રા હવે શિવરાજપુર બીચથી નીકળી માધુપુર બીચ તરફ આગળ વધી છે। तट सुरक्षा को लेके ही हमारा ये साइकिल रैली है मेनली। तो तट सुरक्षित रहेगा तभी देश समृद्ध हो सकता है, और सुरक्षित होने के साथ साथ स्वच्छ और सुंदर भी होना जरूरी है। इसीलिए हम लोग यहाँ पे आज बीच क्लीनिंग का प्रोग्राम रखे हुए हैं, ताकि आसपास के जो लोग हैं उन पे भी ये जागरूकता लाया जाए कि हमें स्वच्छ और सुंदर भारत की निर्माण करनी है। 2026 સાયકલથોન CISF જે લખપત પોર્ટથી ચાલુ થઈ કોચી પોચ સુધી પહોંચવાના છીએ, જે મેં 28 જાન્યુઆરી ચાલુ કરી હતી અને 22 ફરવરી કોચીનમાં અમે પૂરી કરશું। આ રેલીનો મેં ઉદ્દેશ એમ છે કે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત, અને બીજી વસ્તુ કે એના સાથે સાથે ફિટનેસ પર ધ્યાન બી આપવાનું આવ્યું છે। અને અમે આજે દ્વારકા પહોંચ્યા છીએ અને શિવરાજપુર બીચ ઉપર આજે અમે સફાઈ અભિયાન પણ કર્યું।